હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટમેટાનો સોસ. તો માર્કેટ કરતાં ઘણો સસ્તો અને ચોખ્ખો ટમેટો કેચઅપ તમે ઘરે બનાવી શકો છો. તમે આ કેચઅપનું ટેક્સચર જોઈ શકો છો, એનો કલર જોઈ શકો છો. કોઈપણ જાતના આર્ટિફિશિયલ કલર કે કેમિકલનો ઉપયોગ કર્યા વગર સ્વાદિષ્ટ ટમેટો કેચઅપ બનાવીશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો નાના બાળકોથી લઈને મોટા સુધી બધાનો ફેવરિટ ટોમેટો કેચઅપ બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અત્યારે મેં 1.5 કિલો દેશી ટામેટાં લીધા છે. અને ટોમેટો કેચઅપ બનાવવા માટે હંમેશા લાલ અને દેશી ટામેટાનો ઉપયોગ કરવાનો, કારણ કે દેશી ટામેટા સ્વાદે વધારે ખાટા પણ હોય અને એની છાલ પણ પાતળી હોય. એનાથી ટોમેટો કેચઅપ એકદમ સરસ ખાટો મીઠો બનીને તૈયાર થાય છે. ટામેટાને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે એને કટ કરવાના છે. ટામેટાની પસંદગી કરતી વખતે એકદમ સરસ લાલ હોય એવા ટામેટા પસંદ કરવાના, પણ પોચા બિલકુલ ના હોવા જોઈએ. એકદમ કડક જોઈને લેવાના. પહેલાં આપણે આ રીતે ઉપર ડીચાનો ભાગ કાઢી લેવાનો અને ત્યાર પછી મીડિયમ સાઇઝના રફલી ચોપ કરી લેવાના. તો પહેલાં તમારે બધા ટામેટાને આ રીતે કટ કરી લેવાના. એકદમ લાલ કલરના ટામેટાં લેશો તો કેચઅપનો કલર પણ એકદમ સરસ લાલ આવશે અને એમાં કોઈ પણ જાતનો આર્ટિફિશિયલ કલર ઉમેરવાની જરૂર પણ નહીં પડે. તો બધા ટામેટાને મેં આ રીતે રફલી ચોપ કરી લીધા છે. હવે ટામેટાને બાફવા માટે આજે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીશું, જેથી ખૂબ જ ઓછા સમયમાં ટામેટાં બફાઈ જાય. તમારી પાસે જો સમય હોય તો તમે એને કઢાઈ કે પેનમાં પણ બનાવી શકો છો. હવે આપણે એમાં ઉમેરીશું ડુંગળી. તો 1.5 કિલો ટામેટા માટે અત્યારે મેં 1.5 ડુંગળી લીધી છે, મીડિયમ સાઇઝની. તો ડુંગળીને પણ આપણે આ રીતે રફલી ચોપ કરી લઈશું. અહીં જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાના, બિલકુલ સ્કીપ કરી શકાય. ડુંગળી લસણ વગર પણ આ કેચઅપ એકદમ ટેસ્ટી જ બને છે. તો 1.5 ડુંગળીને મેં આ રીતે રફલી ચોપ કટ કરીને ઉમેરી દીધી. 10 થી 12 લસણની કળી ઉમેરી દઈશું. સાથે 3 સૂકા કાશ્મીરી મરચાં ઉમેર્યા છે. એનાથી કેચઅપનો કલર એકદમ સરસ આવે છે. હવે ટોમેટો કેચઅપ જનરલી બાળકો વધારે ખાતા હોય છે, તો એમની ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને ટોમેટો કેચઅપનો સ્વાદ એકદમ સરસ આવે એના માટે આપણે કેટલાક તેજાના ઉમેરીશું. તો એના માટે અત્યારે મેં એક કોટનનું પાતળું મલમલનું કપડું લીધું છે. એમાં આપણે 10 થી 12 કાળા મરી, 10 થી 12 લવિંગ અને 1 ઇંચ જેટલા તજના ટુકડા ઉમેર્યા છે. સાથે જ અડધું જાવંત્રીનું ફૂલ ઉમેરી દઈશું અને એક મોટી એલચી આ રીતે ફોડીને ઉમેરી લઈશું. આનું ફ્લેવર સોસમાં ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી ઉમેરજો. હવે ચારે છેડા ભેગા કરી અને આપણે એની એક પોટલી વાળી દઈશું. બિલકુલ ખુલી ના જાય એવી ટાઈટ પોટલી વાળવાની છે. તમારે જો આ રીતે પોટલી ના બનાવી હોય તો તમે પાછળથી ગરમ મસાલો પણ ઉમેરી શકો છો, પણ આ રીતે ટામેટા બાફતી વખતે જ મસાલા ઉમેરી દેવાથી મસાલાનું બધું જ ફ્લેવર ટામેટામાં આવી જશે અને ટોમેટો કેચઅપ આપણો એકદમ સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થશે. 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. તમે જોઈ શકો છો પ્રેશર કુકર મારું આખું જ ભરાઈ ગયું છે. તો ચમચાની મદદથી ટામેટાને થોડા રીતે ઉપર નીચે કરી લઈશું. પાણી એમાં બિલકુલ જ નથી ઉમેરવાનું. આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને વિસલ લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈશું. 2 વિસલ થઈ ગઈ અને પ્રેશર પણ એની મેળે રિલીઝ થઈ ગયું છે. તો ઢાંકણ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો ટામેટા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. કઢાઈ કે પેનમાં સોફ્ટ થતાં વધારે વાર લાગે છે, પણ પ્રેશર કુકરમાં ફક્ત 2 જ વિસલમાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે મસાલાવાળી પોટલીને કાઢી લઈશું અને સાઈડ પર મૂકી દઈશું. હજુ આપણે એનું કામ બાકી છે એટલે રહેવા દેજો. હવે ટામેટાને એકદમ સરસ ચમચાથી આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે અને થોડું થોડું પ્રેસ કરીને બને એટલા મેશ કરી લેવાના. ત્યાર પછી થોડા એ ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને પાણી ઉમેર્યા વગર જેટલા બને એટલા ફાઇન ગ્રાઇન્ડ કરી લઈશું. તો બધા જ ટામેટા અત્યારે મેં ઉમેરી લીધા છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ફક્ત 1 થી 2 મિનિટમાં એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. હવે આપણે એને સ્ટ્રેનરથી આ રીતે પહેલાં ગાળી લેવાનું છે, જેથી ટામેટાની છાલ કે બીજ હોય તો એ અલગ થઈ જાય. ફ્રેન્ડ્સ, આ બધી પ્રોસેસ કરવામાં થોડો સમય ચોક્કસથી લાગે છે, પણ એકવાર જો તમે આ રીતે ઘરે બનાવી લેશો ને તો તમને એટલું સારું લાગશે કે માર્કેટનો ટોમેટો કેચઅપ તો તમે ભૂલી જ જશો. તો ગ્રાઇન્ડ કરેલા બધા ટામેટા મેં આ રીતે ગાળી લીધા. આ રીતે જે બીજ અને છાલનો ભાગ અલગ થયો હોય એને આપણે કાઢી નાખવાનું છે. હવે આપણે એને ફરી પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને પેલી જે મસાલાવાળી પોટલી સાઈડ પર રાખી હતી એને પણ અત્યારે આપણે એમાં ઉમેરી દેવાની છે, જેથી મસાલાનો બાકી રહેલો કસ પણ એમાં આવી જાય. હવે પ્રેશર કુકરને ફરી આપણે ગેસ પર લઈ લઈશું અને સતત આ રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે મિક્સ કરતાં કરતાં જેમ જેમ એ થોડું ગરમ થશે ને એમ એમાંથી છાંટા ઉડવા લાગશે. તો વાસણ તમારે મોટું જ લેવાનું અને આ રીતે ઢાંકીને થવા દેવાનું. ટામેટામાં રહેલું બધું જ પાણી બળી જાય અને પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી જાય
ત્યાં સુધી અથવા તો 15થી 17 મિનિટ સુધી તમારે એને ઉકાળવો પડશે. ટામેટાની ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરે છે કે બનતા સમય કેટલો લાગશે. હજુ એની કન્સિસ્ટન્સી વધારે પાતળી છે તો ફરી પાછું ઢાંકીને આપણે એને થોડી વાર માટે થવા દઈશું. અત્યારે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આ રીતે ઉકાળવામાં જ વધારે સમય લાગે છે, બાકી બનાવવામાં મહેનત બિલકુલ નથી. મિક્સ કરતાં તમે જોઈ શકો છો કે કેટલા બધા છાંટા ઉડે છે. આ ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે હાથ પર બિલકુલ છાંટા ના ઉડે અને તમે દાજી ના જાઓ. મિક્સ કરતી વખતે ખાસ તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અથવા કન્સિસ્ટન્સી ચેક કરતા સુધી ગેસ બંધ કરી દેવાનો. પણ જો તમે ઢાંકણ ઢાંકીને બનાવશો ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમને હાથે દજાય પણ નહીં અને આજુબાજુમાં છાંટા ઉડીને પ્લેટફોર્મ કે ગેસ ગંદો પણ નહીં થાય. હવે પહેલાં કરતાં કન્સિસ્ટન્સી ઘણી થીક થઈ ગઈ છે અને મોટા ભાગનું પાણી બળી ગયું છે. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાની છે ખાંડ. તો 3/4 કપ જેટલી એટલે કે પોણો કપ જેટલી મેં અત્યારે ખાંડ ઉમેરી છે. 1.5 કિલો ટામેટા માટે પોણો કપ ખાંડનું માપ બિલકુલ પરફેક્ટ છે. પણ તેમ છતાં તમારી ચોઈસ પ્રમાણે તમે ખાંડની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો. અને સોસને વધારે હેલ્ધી બનાવવા માટે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકાય. ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં 1/8 કપ જેટલું વ્હાઇટ વિનેગર ઉમેરી દઈશું. વિનેગર ઉમેરવાથી એની સેલ્ફ લાઈફ પણ વધશે અને માર્કેટ જેવો સ્વાદિષ્ટ ટોમેટો કેચઅપ ઘરે પણ બનશે. હવે ખાંડ અને વિનેગરનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને લો ફ્લેમ પર થવા દેવાનો છે. તો ફરી આપણે એને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. હવે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો તો ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો પહેલાં કરતાં એની કન્સિસ્ટન્સી ઘણી થીક થઈ છે અને પાણી બળી ગયું છે. તેમ છતાં એક પ્લેટમાં કાઢીને આપણે ચેક કરી લઈએ. સોસને તમે પ્લેટમાં લો અને પ્લેટને આમ તેમ હલાવો. તેમ છતાં સોસ આજુબાજુમાં બિલકુલ ફેલાય નહીં અને એમાંથી પાણી ના નીકળે તો સમજી લેવાનું કે સોસ આપણો બિલકુલ પરફેક્ટ થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો આ રીતે મેં પ્લેટને હલાવી તેમ છતાં પણ એમાંથી પાણી બિલકુલ નથી નીકળતું અને સોસ ફેલાતો પણ નથી. તો બસ હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તેજા નાની જે પોટલી એમાં ઉમેરી હતી એને કાઢી લઈશું. એનું જે કામ હતું ફ્લેવર આપવાનું તે અત્યારે પૂરું થઈ ગયું છે. અને હવે તૈયાર થયેલા આ કેચઅપને આપણે એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી બોટલમાં ભરીશું. ગરમ ગરમ કેચઅપને બોટલમાં નહીં ભરવાનો અને કાચની બોટલને પહેલાં સારી રીતે ધોઈ એકદમ ડ્રાય કરી અને થોડી તડકામાં તપાવી દેવાની અને ત્યાર પછી બોટલમાં ભરશો તો 1.5 થી 2 મહિના સુધી એ બિલકુલ ખરાબ નહીં થાય. હવે તમને એમ થશે કે માર્કેટમાં મળતો સોસ તો લાંબા સમય સુધી સારો રહે છે તો એના માટે એ લોકો કયું પ્રિઝર્વેટિવ વાપરતા હશે? તો એ લોકો એમાં સોડિયમ બેન્ઝોએટ ઉમેરતા હોય છે. કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી તમને મળી જશે. 1 પિંચ જેટલો આ પાવડર તમે પાણીમાં મિક્સ કરીને ઉમેરી દેશો તો 8 થી 12 મહિના સુધી એ સારો રહે છે. પણ આપણે અહીં વિનેગર ઉમેર્યું છે એટલે 1.5 થી 2 મહિના સુધી આરામથી ચાલશે. તો ફ્રેન્ડ્સ એકદમ ફ્રેશ અને ટેસ્ટી બજાર જેવો જ પણ હેલ્ધી અને ચોખ્ખો ટોમેટો કેચઅપ બનીને તૈયાર થઈ ગયો. તો અત્યારે સિઝન પણ છે અને માર્કેટમાં ખૂબ જ સરસ ફ્રેશ ટામેટા મળી રહ્યા છે. તો એકવાર જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.